એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાત્રારાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. સિસોદિયા તથા એસઓજીના પોલીસ સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ નાઓને તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ વડોદરા રડોલી રોડ ભારત પેટ્રોલ પંપની બાજુમાં જય નારાયણ એસ્ટેટમાં શકીલ રંગવાલા નાઓ તેની રોડવેઝની ઓફિસ સામે પેટ્રોલ ભરેલ ટેન્કર ના ડ્રાઈવર તથા મળતિયા માણસો સાથે ભેગા મળીને ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે જે બાતમી હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા બાતમી હકીકત મુજબ જણાઈ આવેલ અને ટાંકીમાં પાઇપ નાખીને પાઇપનો બીજો છેડો જમીન ઉપર મૂકેલ કારબામાં રાખી ડીઝલ ચોરી કરતા ત્રણેય ઇસમોને રંગે હાથે પકડી પાડેલ। ઇસમોને તેમની ડીઝલ ચોરીની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરતા ડ્રાઈવર તરીકે નોકરી કરતા રાજેશ કુમાર છુટેલાલ યાદવ નાઓએ જણાવેલ કે વાપીના જય અંબે ટ્રાન્સપોર્ટ માલિક રામકૃત યાદવ નાઓ હું છેલ્લા 1 મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરું છું। સવારના આશરે 9 વાગે ઓર્ડર મુજબ કોયલી બીપીસીએલ કંપનીમાંથી ટેન્કરના પહેલા 2 કમ્પાર્ટમેન્ટમાં પેટ્રોલ તથા છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં ડીઝલ ભરીને ગાંધી એન્ડ કંપની કાલોલ બસ સ્ટેશન પાસે કાલોલ ગોધરા રોડ કાલોલ ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ ડીલર્સના પંપ ઉપર ખાલી કરવા જવા માટે નીકળેલ અને દર વખતની જેમ ટ્રીપ મુજબ અમ્મા રોડવેઝના માલિક શકીલ રંગવાલા અને તેના માણસ ચિરાગને ટેલિફોનિક સંપર્ક કરીને અમ્મા રોડવેઝના માલિક શકીલભાઈના કયા મુજબ તેમની ઓફિસ સામે ટેન્કર ઊભું રાખેલ અને ત્રણેય ભેગા મળીને ટેન્કરમાં પેટ્રોલ ભરેલ અને બંને કમ્પાર્ટમેન્ટમાંથી પાઇપ વડે પેટ્રોલ કારબામાં ભરેલ પેટ્રોલની ચોરી કરેલ અને શકીલભાઈ ટેન્કરમાંથી ચોરી કરેલ પેટ્રોલ 1 લીટરના 50 રૂપિયા લેખે ચૂકવેલ અને અગાઉ પણ ત્રણેય ભેગા મળીને 3 વખત ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢેલ અને અમ્મા રોડવેઝના માલિક શકીલભાઈ છેલ્લા 6-7 વર્ષથી પેટ્રોલ ડીઝલની ટેન્કરોમાંથી ચોરી કરીને વેચાણ કરતા હોવાની હકીકત જણાવેલ। આમ ઉપરોક્ત ઇસમો પેટ્રોલની ચોરી કરી મળી આવતા એફએસએલ અધિકારીઓને બોલાવીને સ્થળ વિઝિટ કરાવીને પેટ્રોલ ટેન્કરની ટાંકીમાંથી ચોરી કરેલ પેટ્રોલના કારબામાંથી જરૂરી એફએસએલ પરીક્ષણ અર્થે નમૂના લેવડાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।